નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીનો એક વિશેષ કાર્યક્રમ એક મુલાકાતમાં આપ સૌ દર્શકોનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીએ એક મુલાકાત નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે। પાદરા તાલુકો હોય, વાઘોડિયા હોય, સાવલી હોય, ડેસર હોય, જંબુસર હોય, ભરૂચ જિલ્લો હોય, વડોદરા જિલ્લો હોય, આજુબાજુના અનેક જિલ્લા તાલુકાઓમાં બીએન ન્યૂઝ ગુજરાતી એક મુલાકાત આ નામનો કાર્યક્રમ કરશે। પાદરા તાલુકાનો આજે આ પ્રથમ કાર્યક્રમ પાદરા તાલુકાના જાસપુર ગામે આપણે કરવા જઈ રહ્યા છીએ। એક મુલાકાત કાર્યક્રમનો હેતુ એક જ છે કે કયા ગામનો મુખ્ય વડા, કયા ગામના સરપંચ, કયા ગામનો એવો વ્યક્તિ કે જે ગામમાં હાલ શાસન ચલાવી રહ્યો છે તેમના વિશે જાણવું, તેમની કામગીરી વિશે જાણવું, સાથે સાથે દર્શક મિત્રો મહત્વની બાબત, સવાલો તમારા પૂછીશું અમે, જવાબો જે તે ગામના સરપંચ અને જવાબદાર વ્યક્તિઓ પાસે માંગીશું। દર્શક મિત્રો, એક મુલાકાત કાર્યક્રમનો આજે પહેલો દિવસ છે, પહેલો કાર્યક્રમ છે અને પાદરા પાસેનું નજીકનું ગામ જાસપુર કે જે પાદરા પાસે પણ છે અને પાદરામાં ખૂબ ચર્ચાતું પણ ગામ છે અને અંદાજે કહી શકાય કે 10,000 થી પણ વધુ વસ્તી ધરાવતું આ એક મોટું ગામ છે। તે પાદરા તાલુકાના 13,000 14,000 મતદારો જે ગામમાં વસતા હોય એવા ગામની અંદર આપણે પહોંચ્યા છીએ। એટલે આ ગામમાં એટલી વસ્તી છે ત્યારે આપણી સાથે આ ગામના આગેવાન, આ ગામના સરપંચ રાજુભાઈ પરમાર છે। રાજુભાઈ, સૌપ્રથમ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ભાઈનભાઈ, જય માતાજી। પહેલા સૌપ્રથમ તો બીએન ન્યૂઝ જે પ્રજાપ્રિય ન્યૂઝ છે પાદરા ચેનલ, એને હું આવકારું છું અને તમારી ચેનલમાં જે મને આ મોકો મળ્યો એ બદલ તમારો આભાર છે, બીએન ન્યૂઝનો અને દર્શકોનો પણ આભાર છે। દર્શક મિત્રો, આ છે રાજુભાઈ પરમાર કે જેઓ જાસપુર ગ્રામ પંચાયતના હાલના સરપંચ છે। તેઓ પોતે હાલ જાસપુર ગામમાં અનેક વિકાસના કામો તેમજ કહી શકાય કે જાસપુર ગ્રામ પંચાયતની અનેક જવાબદારીઓ તેમના માટે છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ એમ ક્યાંક સરપંચ કેટલીક કામગીરી કરવામાં સફળ રહ્યા છે તો ક્યાંક હજુ કામગીરી નહીં પણ થઈ હોય, કાં તો હજુ પણ કેટલાક પ્રશ્નો હશે। આ જ પ્રશ્નોને લઈને સરપંચ સાથે મળવાનું એક મુલાકાત કાર્યક્રમમાં સરપંચ શ્રી, આજનો આ કાર્યક્રમ એક મુલાકાત કાર્યક્રમ છે, આપ જાણી ચૂક્યા છો કે કેવા પ્રકારનો કાર્યક્રમ છે, ત્યારે પહેલો સવાલ મારો એ છે કે પાદરા પાસેનું આ ગામ છે જાસપુર, તો જાસપુર ગામની શું વિશેષતાઓ છે? જાસપુર ગામ વિશે શું કહેશો? કેટલા મતદારો છે અને કેટલું મોટું ગામ છે? ભલે જાસપુર ગામનો સીમ વિસ્તાર હોય કે ગામ હોય કે ગામના લોકો હોય, સૌ પ્રથમ પહેલો સવાલ જાસપુર ગામ વિશે શું કહેશો? ભાઈ, જાસપુરની એક પ્રખ્યાત વસ્તુઓ છે। જાસપુર ગ્રામના પ્રજાજનો બહુ શાંતિ અને પ્રિય છે। જાસપુર ગ્રામ પંચાયતની વાત કરું તો જાસપુર ગ્રામ પંચાયત પોતે જાસપુર કોપર અને બીજા 7 પરા આવેલા છે, જેમાં ફતેપુરા, દાજીપુરા, લખડીકોટ, ધોબીકુવા, આતમનાપુરા, હરિપુરા તમામ ગામ આવેલા છે। બીજી વિશેષતાઓ એવી છે કે જાસપુર ગ્રામમાં એક બે પુરાતન મંદિર આવેલા છે, જેમાં એક હનુમાનજીનું મંદિર છે, નદી કાંઠે આવેલું છે। બીજું મંદિર એક આપણે આમ તો લીંબુજી મહારાજ કહે છે પણ છે ભોલેનાથનું મંદિર, એ પણ નદી કાંઠે આવેલું છે। ત્રીજી વિશેષતા એવી છે જાસપુર ગ્રામ પંચાયતની કે ત્યાં એક હાઈસ્કૂલ આવેલી છે, જ્યાં 13 ગામોના બાળકો ભણવા આવ્યા છે। જેમાં હું એમ કહું કે જાસપુર ગ્રામ પંચાયતની વાત કરું તો ઘણા વડીલોએ પહેલા, હું તો કંઈ નથી આમાં, પણ ઘણા વડીલોએ જાસપુર ગ્રામ પંચાયતની હાઈસ્કૂલ બનાવવામાં પોતે જમીનો આપી, પોતે એને વિકાસ કર્યો। આજે એનું સારામાં સારું શિક્ષણ છે, સારામાં સારી પ્રગતિ છે જાસપુરની, એ હાઈસ્કૂલની બદદોલત છે કે જે જાસપુર ગ્રામે ખરેખર વિકાસ કર્યો હોય તો એ હાઈસ્કૂલના લીધે કર્યો છે, જે આજુબાજુના 13 ગામડાના બાળકો ભણવા આવ્યા છે, જેનું આખર તો રિઝલ્ટ બી બહુ સારું આવ્યું છે। 12માનું 86% રિઝલ્ટ આવેલું છે। એટલે જાસપુર ગામ, બીજી વિશેષતા એવી છે કે જાસપુર ગ્રામની હદમાં આવેલું એક ઘેલું ઝાડ છે, જે ગણપતપુરાની હદમાં લાગે પણ અમારી બી બોર્ડરમાં લાગે છે, અને જ્યાં હાલ સરકારે બી 84 લાખ રૂપિયા એ જગ્યાને વિકાસ કરવા માટે ફાળવેલા છે। એટલે એ બહુ મોટી વસ્તુ છે અમારા જાસપુર ગ્રામની વિશેષતાઓમાં। ભણતર જુઓ, રોડ રસ્તા જુઓ, ગામના પબ્લિકની શાંતિ જુઓ, દરેક સમાજ એક થઈને રહ્યા છે, એ જાસપુરની મોટામાં મોટી વિશેષતા છે। અહીંયા ઘણા અમારા સમાજ છે પણ દરેક સમાજ એક થઈને રહ્યા છે, જેને કોઈ એ હોતું નથી। આજે 4 વર્ષના મારા સમયગાળામાં એક પણ એવો બનાવ નથી બન્યો કે કોઈ
એ થયું હોય, બાકી દરેક સમાજ એક થઈને રહ્યા છે. એ જાસપુરની અગાઉના વર્ષોમાં કદાચ આવા ઝઘડા ને આવું મોટી હા એ હતું. આપણે એને વિશે ચર્ચામાં ભાઈ નથી પડવું, પણ એ હતું. પણ મારા સમયગાળાના 4 વર્ષનો આ 4થું વર્ષ રનિંગ છે, જેમાં કોઈ એવો બનાવ નથી બન્યો કે એકબીજાના સમાજ સાથે ઝઘડા થાય. શાંતિપ્રિય ગામ અત્યારે એકદમ શાંતિથી જીવા છે, દરેક સમાજ એક થઈને. મારે ત્યાં ઘણા સમાજો છે, જાસપુર ગ્રામ પંચાયતમાં દરેક સમાજ છે, અને બધા જ એકદમ શાંતિ અને પ્રિયતાથી રહ્યા છે. દર્શક મિત્રો, તમામ સમાજના લોકો શાંતિપ્રિય રીતે ગામમાં રહે છે અને જાસપુર ગામની અનેક વિશેષતાઓ સરપંચશ્રીએ કહ્યું છે. ત્યારે જાસપુર ગ્રામ પંચાયતમાં રાજુભાઈ સરપંચને આ સતત 4થું વર્ષ ચાલી રહ્યું છે પોતાના સરપંચશ્રીના કાળ દરમિયાન. ત્યારે દર્શક મિત્રો, આ 4 વર્ષ દરમિયાન સરપંચે શું કામો કર્યા છે, લોકોના કેટલા કામો કરવામાં તેઓ સફળ રહ્યા છે, અને વિશેષ આ તમામ ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા તો જાણીએ કે રાજુ સરપંચ એટલે કે રાજુભાઈ પરમાર કોણ છે. તેઓ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એ વર્ષ કયું હતું, કેટલા લોકો હતા ઉમેદવારમાં, તેમને કેટલા મત મળ્યા છે, કેવા પ્રકારની જનમેદની તેઓ સાથે હતી, અને ત્યારબાદ તમામે તમામ વિકાસના સવાલો અને કહી શકાય કે કયા વિકાસો બાકી છે એ તમામ સવાલો પણ સરપંચ સાથે ચર્ચા કરવાના છે. ત્યારે પહેલા તો દર્શકોને એ જાણો કે રાજુભાઈ સરપંચ રાજુભાઈ પરમાર એક કદાચ હું માનું ત્યાં સુધી સામાન્ય પરિવારમાંથી આપ આવો છો, ત્યારે રાજુભાઈ પરમાર એ રાજુ સરપંચ કઈ રીતે બન્યા અને કયા વર્ષમાં ચૂંટણી યોજાઈ હતી, કેટલા ઉમેદવારો તમારી સામે હતા, કોણ કોણ હતા, તમારી સામે જે ઉમેદવારો હતા તેમની વિશેષતાઓ પણ ક્યાંક ને ક્યાંક કંઈક હશે. ત્યારે એ સમયે કેટલા મતથી જીત્યા છો અને શું કહેશો એના માટે? ભાઈ, હું જે ચૂંટણી લડ્યો 2021માં, પણ મારી ભૂલ થાય છે કે હું પોતે ચૂંટણી લડ્યો નથી. આ ચૂંટણી જાસપુર ગ્રામ પંચાયતના મતદારો લડ્યા હતા. હું તો એક એ હતો, નિમિત્ત હતો. બાકી ખરેખર ચૂંટણી જાસપુર ગ્રામ પંચાયતના તમામ પેટાપરા અને જાસપુર ગ્રામ પંચાયતના લોકો લડ્યા હતા, મતદારો લડ્યા હતા. અને એ મતદારો લડી, અને જયારે મતદારો લડતા ને ભાઈ, ત્યારે મતદારોની જીત પાકી જ હોય છે, એમાં કહેવાની કઈ વાત હોતી નથી. મારી સામે 4 ઉમેદવાર હતા. એ 4 ઉમેદવારોની સામે મારી 1751 લીડ હતી. ટોટલ મારે 2651 મત મળ્યા હતા. એટલે એ મતદારોની જીત હતી, મારી જીત નથી, સમજો. અને ભાઈ બીજી વાત તમને કરું તો હું ચૂંટણી 2021માં પ્રજાએ લડાયો, મને મતદારોએ લડાયો, મતદારોની જીત થઈ. ત્યાર પછી મતદારોએ મને ખાલી એક સેવા કરવાનો મોકો આપ્યો છે. જ્યારે હું તો એકદમ સામાન્ય પરિવારનો હતો માણસ, આજે બી એક સામાન્ય પરિવારનો માણસ છું. પણ સામાન્ય પરિવારના હતો ત્યારે મારી એક ઈચ્છા એવી થઈ કે મારે સેવા કરવી છે. તો સેવા કરવા માટે જાસપુર ગ્રામ પંચાયતના મતદારો ચૂંટણી લડ્યા, એ જીત્યા, અને એમને મને સેવા કરવાનો મોકો આપ્યો. 2021ના ડિસેમ્બરની 19 તારીખે ચૂંટણી હતી અને 21 તારીખે રિઝલ્ટ હતું. 21 તારીખે મતદારો જીત્યા અને મને આ સેવા કરવાનો મોકો મને 22 તારીખથી આપ્યો. ત્યાર પછી મારી જાન્યુઆરીની 18 તારીખે અમારે ડેપ્યુટીની ચૂંટણી હતી. એ પત્યા પછી 20 જાન્યુઆરી 2022થી મેં ચાર્જ લીધો, અને ત્યારથી આજ દિવસ સુધી હું લગાતાર પબ્લિકની સેવામાં 24 કલાક લાગ્યો. અને ભાઈ, તમારા કોન્ટેક્ટમાં ઘણા જાસપુર ગ્રામ પંચાયતના લોકો હશે, તમારી આવડી મોટી ન્યૂઝ ચેનલ છે એટલે હશે લોકો, તમે પૂછી શકો છો, ફોન કરીને બી પૂછી શકો છો કે સરપંચને ગમે ત્યારે ફોન કર્યા, સરપંચે ફોન ઉચક્યા નહીં ઉચક્યા. 24 કલાકમાં ગમે ત્યારે મને ફોન કર્યો છે. મેં તમામ લોકોના ફોન ઉચક્યા છે અને તમામ મારાથી થાય એટલી સેવા મેં કરી છે. ઘણા પ્રશ્નો એવા હોય છે કે ભાઈ નથી સોલ્વ થતા, તો એના માટે મેં મહેનત કરી છે, સમજો. એટલે આ ચૂંટણી તો હું નહોતો લડ્યો, 2021માં ચૂંટણી હું નહોતો લડ્યો, જાસપુર ગ્રામ પંચાયત અને પેટાપરાના તમામ મતદારો લડ્યા હતા. અગાઉ મારી સામે 4 જણ હતા, એમના બી મત કેટલા થયા અને મારા કેટલા પ્રજા એટલે મતદારોના મત કેટલા એ પોતે જીત્યા. પ્રજાએ જે આશીર્વાદ મને આપ્યા અને પછી મને સેવા કરવાનો મોકો આપ્યો, એ સેવાનો મોકો 4 વર્ષથી લગાતાર હું સાચવી આવ્યો છું. ભાઈ દર્શક મિત્રો, 4 વર્ષથી રાજુભાઈ પરમાર એ જાસપુર ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દા પર છે. તેઓ સરપંચ તરીકેની પ્રજાની સેવા કરી રહ્યા છે, પ્રજા માટેના કામો કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ અને તેમાં પણ મહત્વની આ તમામ કડીઓ છે કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી એ તમામ મહત્વની બાબતો છે.
મહત્વના વિભાગો છે અને કહી શકાય કે આપણા દેશનું એ શરીર સમાન છે, ત્યારે પંચાયત પણ યોગ્ય ચાલવી જોઈએ, પંચાયતના લોકો પણ યોગ્ય હોવા જોઈએ. યોગ્યનો અર્થ એ જ થાય છે કે પ્રજા હિતમાં, પ્રજા માટે, પ્રજા થકી ચાલતું તંત્ર એટલે કહી શકાય કે ગ્રામ પંચાયત. ત્યારે દર્શક મિત્રો, પાદરા તાલુકાનું એક મોટું ગામ અને એ મોટા ગામની અંદર સરપંચ એવા રાજુભાઈ પરમાર સાથે આપણી જે ચર્ચા ચાલી રહી છે. સરપંચ, હવે ચર્ચામાં એક એવો પણ સવાલ કે જ્યારે તમે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી ત્યારે કંઈક વિચાર્યું હશે, કંઈક કામની લોકોને પ્રોમિસ આપી હશે, કદાચ રોડ રસ્તાની બાબત હોય, ગટર પાણીની બાબત હોય, કરીશ એવા કેટલા કામો પૂરા કર્યા છે અને કેટલા કામો પબ્લિકે તમારી સાથે ડિમાન્ડ કર્યા હતા કે આટલા આટલા કામો જોઈએ? એવું હતું કે ચૂંટણી પહેલા છે ને મારી ઘણી સેવાઓ કરવાની ઈચ્છા થતી, પણ અમુક આપણા લેવલની બહારની વસ્તુઓ થતી, એના માટે આપણે આ ચૂંટણી પ્રજા લડીને મને સેવા કરવાનો મોકો આપ્યો. ત્યારે આપણે જે કંઈ પાણી, લાઇટ, ગટરની જે કંઈ વચનો આપ્યા હતા એમાં લગભગ પાણીના કામ મેં 70% ઉપર પૂરા કરી દીધા છે. હજુ જાસપુર ગ્રામ પંચાયતમાં એક પાણીની ટાંકી બનાવવાની બાકી છે, મારે અમુક સીમ વિસ્તારમાં પાણી આપવાનું બાકી છે. એ હું મારા પ્રયાસો કરી રહ્યો છું ભાઈનભાઈ, પ્રયાસો કરી રહ્યો છું. બીજું રોડ રસ્તા અમુક બાકી છે હજુ, એ પણ હું મહેનત કરી રહ્યો છું ભાઈનભાઈ, કે પ્રજાએ જે માટે મને ચૂંટ્યો છે એ કામ માટે મારે 24 કલાક ભલે મહેનત હજુ કરવાની થાય. હજુ મારી જોડે 1.5 વર્ષનો સમય છે, એમાં જેટલા કામ બનશે ભાઈનભાઈ એ પ્રજા માટે હું કરવા બંધાયેલો છું. એટલે એ કામ માટે આપણે 24 કલાક બંધાયેલો છું. અને મારા સમયમાં મારે જેટલી યોજના, સરકારની યોજનાઓ હતી, દર વિધવા સહાય હોય, બાગાયત યોજના હોય, ઝૂંપડપટ્ટી યોજના હોય, એ તમામ યોજનાઓનો લાભ આપણે હાલ ચાલી રહ્યો છે. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું, તો આવાસ યોજનાનું કામમાં બી હું લગભગ બધાને જાણકારી આપી રહ્યો છું, એમને જાગૃત કરી રહ્યો છું. તાલુકા પંચાયતની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, ત્યારે આપના ધ્યાને આ 4 વર્ષમાં ધારાસભ્યશ્રીની કેટલી ગ્રાન્ટ આવી છે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની સ્વભંડોળ તો પોતાનું ભંડોળ છે, પણ એવી કોઈ સ્પેશિયલ ગ્રાન્ટ જાસપુરને મળી છે ખરી કે જેના કારણે જાસપુરનો કોઈક મોટો વિષય જે તમારે પૂરો કરવો હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યશ્રી લેવલ કે ગુજરાત સરકારની પણ સ્પેશિયલ ગ્રાન્ટ આવતી હોય છે, ત્યારે જાસપુરને એવી કોઈ ગ્રાન્ટ મળી છે કે જેની કદાચ 5 લાખની ઉપરની કોઈ ગ્રાન્ટ હોય? ભાઈ ગ્રાન્ટની વાત કરું ને તો જિલ્લા પંચાયતની ગ્રાન્ટ મને 20 લાખ રૂપિયા મળેલી છે, ધારાસભ્યની ગ્રાન્ટ બી 25 લાખની ઉપર મળેલી છે, સાંસદ સભ્યની ગ્રાન્ટ બી 12 લાખ ઉપર મળેલી છે મને. બાકી નાણાં પંચનું તો મારે જે આવા છે 36 લાખની આસપાસ મારે ગામની વસ્તીના આધારે આવા છે, એ તો રેગ્યુલર આવા છે. હવે 15મું નાણાં પંચ પૂરું થયું છે, હવે 16મું નાણાં પંચ ભાઈ ચાલુ થશે આપણે. એટલે લગભગ ગ્રાન્ટોમાં સારું છે, પણ જે સ્પેશિયલ ગ્રાન્ટોમાં હોય એ હું મારી રીતે મહેનત કરી અને ઓએનજીસીમાંથી હાલ હું 18 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાયેલા. હા, CSRમાં અમુક કંપનીઓ છે જેમાં મારે પાણીના ઘણી બધી યોજનાઓ કરવી હતી, એમાં ઘણી બધી કંપનીઓમાંથી હું CSR ફંડ પણ લાવ્યો છું, ઓએનજીસીમાંથી બી CSR ફંડ લાવ્યો છું. એવી સ્પેશિયલ કોઈ ગ્રાન્ટ મને હજુ મળી નથી, અમે એના ટ્રાય કરી રહ્યા છે કે સ્પેશિયલ ગ્રાન્ટ મને મળે, એ ટ્રાય હું કરી રહ્યો છું. દર્શક મિત્રો, સ્પેશિયલ ગ્રાન્ટ એટલે કે CSR એક્ટિવિટી હેઠળ પંચાયતની આજુબાજુ, ગામની આજુબાજુ આવેલા કેટલાય ફેક્ટરી, ઉદ્યોગો જે છે એમને CSR કરવાનું હોય, લોકો હિતના કામ કરવાના હોય, પોતાના ટર્નઓવર પર એના કેટલાક કાયદા કાનૂન છે, તેના કેટલાક નિયમો છે. ત્યારે સરપંચના કહેવા પ્રમાણે એમનો એ પ્રયત્નો પણ ચાલે છે. ત્યારે સરપંચ, સમય હવે ખૂબ ઓછો છે, પરંતુ સવાલો બીજા ઘણા છે. ત્યારે તમારા જાસપુરમાં આવતા પહેલા ઘણા લોકો એવા સવાલો મને પણ કર્યા છે કે સરપંચ શ્રી જોડે જાઓ ત્યારે જનતા વતી આ સવાલ પણ કરવા, તમે કેટલાક જે વચનો આપ્યા હતા એમાં હજુ કેટલાક વચનો પૂરા નથી થયા, એમાં કેટલાક રોડ તમે નથી બનાવી શક્યા, કેટલાક સીમ વિસ્તારમાં પણ રોડ નથી, કેટલીક જગ્યાએ પાણી નથી પહોંચ્યું, અને કેટલીક જગ્યાએ કદાચ લાઇટના માઇનર ઇસ્યુ છે, વધારે નહીં, લાઇટના ઓછા ઇસ્યુ છે, પણ ગટર પાણી, રોડ રસ્તામાં હજી પણ ક્યાંક ને ક્યાંક તમે કદાચ નિષ્ફળ તો ન કહી શકો, પરંતુ પાછા રહ્યા છો. તો 4 વર્ષ જેટલો સમય થયો, શું એવું કારણ હતું? કેટલા એવા કામો બાકી છે અને બાકી રહેવાનું, પેન્ડિંગ રહેવાનું કારણ શું? ભાઈ એમાં તકલીફ એવી થઈ મારે કે મને સમય 3.5 વર્ષનો મળ્યો, અત્યારે આ 4થું વર્ષ મારે ચાલુ છે, 3.5 વર્ષ મને મળ્યા. હવે 3.5 વર્ષમાં શું છે કે મારી જોડે જેટલી ગ્રાન્ટ આવી એમાં હું જયારે બેઠો ત્યારે રોડ લગભગ બધા ખલાસ હતા, એટલે એ રોડ પૂરા કરવા
પ્લસ પાણીની યોજનામાં ઘણા બધા બોર બનાવવા પડ્યા, અમારે ઘણા બધા બોર બંધ હતા, ઘણી બધી પાઇપલાઇનો નાખવી પડી ભાઈ. એટલે સીમ વિસ્તારમાં થોડી પાઇપલાઇન બાકી છે, એનો બી મારો ટ્રાય ચાલુ છે કે આ વર્ષના એન્ડ સુધીમાં એ પાઇપલાઇન હું પૂરી કરી દઈશ. બાકી મારા સમયમાં બધી લગભગ ટાંકીઓ જર્જરિત મને મળી હતી ભાઈ, એટલે ટાંકીઓ પાડવી પડી. એમાં લખડીપીમાં ટાંકી પાડીને એક ટાંકી તૈયાર કરી હતી, અગાઉ બોડીએ કરી હતી, મેં નથી કરી. પણ આજે જાસપુરમાં એક 30 લાખ રૂપિયાની ટાંકી મંજૂર થવાની એકદમ તૈયારીમાં છે. પણ આચાર સંહિતાને લીધે 30 લાખ રૂપિયાની, જેનું મેં 10% ફંડ બી ભરી દીધું છે. હા, એના પેપર બી તૈયાર થઈ ગયા છે, પણ આચાર સંહિતાને લીધે અટક્યું છે. બાકી અહીંયા મેં જાસપુરથી ધોબીકો આથમનાપુરા સુધી બી પાણી પહોંચાડ્યું છે. સીમ વિસ્તારમાં અત્યારે પાઇપલાઇન નાખવાનું કામ મારું ચાલુ છે. સાવલિયા વગો હોય, ચારી વગો હોય, એ બધામાં મારે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે ભાઈ. એટલે હજુ મારી જોડે 1.5 વર્ષનો સમય છે. લગભગ ભાઈ મેં જેટલા વચન આપ્યા હતા ને એમાં 70% પૂરા કર્યા છે. 30% હું એવું ઈચ્છું છું કે 30% મારા 1.5 વર્ષની અંદર સમયગાળામાં હું પૂરા કરીશ. દર્શક મિત્રો, 70% કામો સરપંચશ્રીએ સરકાર પાસે કરાવી ચૂક્યા છે, પોતે કરાવી ચૂક્યા છે, પરંતુ હજુ પણ ગામ લોકો 30% નારાજગી દર્શાવે છે કે 30% કામો બાકી છે. ત્યારે સરપંચે જવાબ આપ્યો છે કે 30% કામો ભલે બાકી હોય, ક્યાંક સમય પરિસ્થિતિ નબળી હોય તેના કારણે કામો રહી જતા હોય, પરંતુ એ કામો જે છે હવે 1 વર્ષ બાકી છે અને ઇન્ટરવ્યુમાં 2 મિનિટ બાકી છે. ત્યારે દર્શક મિત્રો, એમ તો સમય 15 મિનિટનો હતો, પરંતુ 15 મિનિટ ઉપર થઈ છે, છતાં હજુ 2 મિનિટ આ જાસપુર માટે એટલે આપવી છે કારણ કે દર્શક મિત્રો, જાસપુર ગામ એ ખૂબ મોટું ગામ છે અને જ્યારે મોટું ગામ હોય ત્યારે ક્રાઇસિસ અને ગામની તકલીફો પણ ખૂબ મોટી હોય. આપ સમજી શકો છો કે 10-15 હજારની વસ્તી ધરાવતું ગામ. સરપંચ, ક્યાંક નાના ગામડાઓ હોય કે જેમાં 2000, 3000, 5000ની વસ્તી હોય, પરંતુ તમારા ગામમાં લગભગ વસ્તી ખૂબ વધારે છે. ત્યારે વસ્તી વધાર જે ગામમાં હોય તેમાં કેટલાક એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ પણ હોય, તકલીફો પણ આવતી હોય, એમાં કામ કરવામાં ગ્રાન્ટ પણ મોટી જોઈતી હોય. તમે કહ્યું એમ કે 30 લાખની ટાંકી, તો કદાચ એ જ ટાંકી બીજા ગામમાં 15 લાખ, 10 લાખ, 25 લાખમાં બની જતી હોય. એટલે એવું કંઈક આપને એવું ફીલ થયું છે કે વસ્તી વધારે હોય, ગામ મોટું હોય, એટલે કામ કરવામાં પણ કંઈક તમને તકલીફ કે અથવા તો કામ કરવામાં કોઈ એવો અનુભવ થયો હોય વસ્તીના કારણે? એટલે ભાઈ આમાં શું છે કે અમારે આ ટોટલ 7 પરા છે, જાસપુર કોપર ગામ છે. હવે આટલા મોટા એરિયામાં પહોંચી વળવું અઘરું હતું. ગ્રાન્ટ આવે છે, ના નથી કહેતો, ગ્રાન્ટ આવે છે, પણ ગ્રાન્ટ 2011ની વસ્તીની ગણતરીએ ગ્રાન્ટ આવે છે. એ ત્યારે 7000ની વસ્તી હતી. એ 7000ની વસ્તીની ગણતરીએ જે ગ્રાન્ટ આવે છે એ અત્યારે 2025 ચાલાશે. એટલે 2025માં આજે 12-13 હજારની વસ્તી છે ભાઈ, અને એમાં સીમ વિસ્તારમાં એટલો બધો લોકોનું રહેણાંક થઈ ગયું છે, એટલે પહોંચી નહીં વળાતું ભાઈ. એટલે થોડો સમય લાગશે. આ નવી કદાચ વસ્તી ગણતરી થઈ જાય ને એની જો એ પ્રમાણે ગ્રાન્ટ આવી જાય તો જાસપુર ગ્રામ પંચાયતને કોઈ તકલીફ પડવાની જ નથી. પણ અત્યારે ગ્રાન્ટ ઓછી આવવા છે એ મને ખબર છે, તાલુકાની ખબર છે ને બધાને ખબર છે. પણ અને ગામનો એરિયા બહુ મોટો છે મારો. ગામનો એરિયા એટલો મોટો છે, હા, ગ્રાન્ટની ઓછી પડે છે અને ગ્રામનો એરિયા બહુ મોટો છે ભાઈ. એટલે તકલીફ શું થાય છે કે મારે અહીંયા કામ કરવું હોય તો એની સામે બીજા 5 કામ ઉભા હોય આવીને. એટલે મારે જે ઇમરજન્સી હોય એ કામ પહેલું લઈ લેવું પડતું હોય. શું બાકી મને ભાઈ બીજી નાની વાત કરું તમને કે હું સરપંચ બન્યા પછી પબ્લિકના આશીર્વાદ તો બહુ મળ્યા, પણ મને પંચાયત બોડી બી બહુ ખૂબ સારી મળી છે કે મારા જે સભ્યો છે ને એ ખરેખર મારી સાથે ઢાલ બનીને આજ સુધી ઉભા છે. ગામનો વિકાસ મારા એટલા માટે નથી થયો, પબ્લિક અને સભ્યો એ બધા જ મારી જોડે એટલા બધા શાંતિથી રહ્યા છે ને કે એટલે ગામનો વિકાસ થયો છે. મારી બોડી ભલે અમુક સભ્યો મારી સામે લડેલાના બી હતા, પણ એ લોકો બી મારી જોડે એકદમ અમે એક બોડીના હોય એ રીતે અમે રહ્યા છે અને એટલે ગામનો વિકાસ ઘણો થયો. એટલે મારી પંચાયત બોડીનો બી ખૂબ આભાર છે, ગામજનોનો પણ ખૂબ આભાર છે કે ગામજનોએ આજ દી સુધી મને એવી કોઈ તકલીફ નથી આપી ભાઈ. આજે 3.5 વર્ષ કોઈ વિવાદો કર્યા નથી. હા, માંગણી કરીએ છીએ, માંગણી મારાથી, હા, એ એમનો અધિકાર છે ને લેટ ફાસ્ટ મારાથી માંગણી સંતોષાય છે ને તો મને કોઈ દાડો કોઈ આર્ગ્યુમેન્ટ કોઈ કર્યા નથી. અને મારી સામે જે લડ્યા હતા એ બી આજે મને સહકાર આપે છે ભાઈ. કોઈ દિવસ મારો વિરોધ કર્યો નથી, એ લોકોએ પણ વિરોધ નથી કર્યો. એટલે બાકી રહેલા કામ તમે, હા, આ 1.5 વર્ષની અંદર પૂરા કરવાનો મારો ભાઈ 100% મહેનત છે મારી. દર્શક મિત્રો, આ હતો કાર્યક્રમ એક મુલાકાત. આજના કાર્યક્રમની અંદર પાદરા તાલુકાના જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમાર સાથે આપણે મુલાકાત કરી છે અને રાજુભાઈ પરમાર સાથે મુલાકાત દરમિયાન અનેક સવાલો કર્યા છે. કેટલા કામો કર્યા છે, કયા કામો બાકી રહ્યા છે,
તમામ પ્રકારની ચર્ચા રાજુભાઈ સરપંચ સાથે આપણે કરી છે ને આ ગામ એટલે કે જાસપુર ગામ, મુખ્યત્વે જાસપુર ગામની અંદર ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે અને ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ વસતું ગામ એ જાસપુર ગામ છે. અને જાસપુર ગામમાં માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અનેક સમાજો વસે છે. ત્યારે છેલ્લા 4 વર્ષમાં કોઈ સમાજ સાથે અથડાયો નથી અને ગામના દરેક સમાજના લોકો એકજૂટ એક સાથે થઈ અને કહી શકાય કે ગામના તહેવારો, ગામની અંદર શાંતિપ્રિય વાતાવરણની અંદર રહેતા હોય છે. ત્યારે એક મુલાકાત કાર્યક્રમનો વિશેષ મહત્વ, વિશેષ એજન્ડા જે છે કે ગામની તકલીફોને ગામના વ્યક્તિ, ગામના સરપંચ સાથે મુલાકાત કરવી અને ગામના વિશેની તમામે તમામ માહિતી જાણવીને આપના ગામના સવાલો એ સરપંચ સુધી સીધા સવાલ કરવા અને તેના સીધા જવાબો જાહેર જનતા સુધી પહોંચાડવા, એનો માટેનો એક કાર્યક્રમ, એક મુલાકાત. આપ સૌ જોડાયેલા રહેજો.